હું ડૉક્ટર તેજલ મહેતા, કેશુભાઈના પ્રપૌત્ર વધુ. આ હોસ્પિટલ ચાલુ થઈ 121 વર્ષ પૂરા થયા. એટલે આમ જોઈએ તો એમાં મારું તો બહુ નાનું યોગદાન કહેવાય, કારણ કે હું મેક્સિમમ 35 વર્ષથી વર્ક કરું છું હોસ્પિટલનું. પણ બસ મને એ વાતનો આનંદ છે. બહુ સાચી વાત કહું તો મેં કેશુભાઈને ક્યારેય જોયા નથી. અને જોયા નથી એનો અર્થ એમ કે મેં ક્યારેય એમની સેવા નથી કરી, પણ મેં આખી જિંદગી મારા જે મેઇન યર્સ હતા, હું એમના નામે મને એમના નામના હિસાબે કે એમના હિસાબે જે પણ મને મળ્યું, મારી એક જ ઈચ્છા હતી કે હું હંમેશા એટલું કરીને જઉં કે ભવિષ્યમાં ક્યારેક પણ નેક્સ્ટ જનરેશન કેશુભાઈ એમ બોલે તો એમને અંદરથી એમના માટે આદરભાવ, એક રિસ્પેક્ટ ઊભું થાય. બસ મારી એમના માટે એટલું ફરજ કહો કે એ મારું એમના માટે તર્પણ કહો. એટલે હંમેશા મેં એવું ટ્રાય કર્યો છે કે હું એ રીતે કામ કરું કે કેશુભાઈનું નામ લોકો ગૌરવથી માથું ઊંચું કરીને લે. અને બીજી એક એવી ઈચ્છા છે કે એવું કંઈક કરીને જાઉં કે કેશુભાઈનું નામ હંમેશા ક્યાંક રહે. અત્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ને એશિયા બુક રેકોર્ડમાં જે પ્રાઇવેટ હોસ્પિટલનું છે, એમાં બીજી કોઈ એવી હોસ્પિટલ છે નહીં પ્રાઇવેટ સેક્ટરમાં આંખની કે જેને આટલા વર્ષો થયા હશે. એટલે એના માટે ટ્રાય કરવાનું એ જ કારણ છે કે એમનું નામ હંમેશા ઇતિહાસમાં એક ઉમદા ડૉક્ટર, એક રિસ્પેક્ટેબલ વ્યક્તિ તરીકે રહે, તો એ મારું એમને તર્પણ હશે. બાકી મારા માટે તો હું બહુ નાની વસ્તુ છું. 21 વર્ષ જે પૂરા થયા છે તો એના અનુસંધાનમાં આપણે જ્યાં કેમ્પ રાખો છો, કેટલી જગ્યાએ છે? અત્યારે અમે અત્યાર સુધીમાં તો 3 થી 4 કેમ્પ પ્લાન કરેલા છે. એક ગઈ વખતે જેલમાં કર્યો, એક આજે અહીંયા મેસોનિક હોલમાં. એના પછીના બાકીના 2 કેમ્પ છે, એક અમારા સિંધાવદરમાં કરવાનું છે અને એક આપણે મેટોડા કે એવી રીતે કરવાનું છે. પછી અમે જેમ જેમ આગળ થતા જશું એમ અમે નેક્સ્ટ કેમ્પ પ્લાન કરતા જઈશું. અત્યારે 4 કેમ્પ સુધીનું પ્લાન કરેલું છે. પછી અમે કઈ રીતના પેશન્ટને શું રિક્વાયરમેન્ટ છે, કઈ જે બાજુ જરૂરિયાત છે એ પ્રમાણે આગળ પ્લાન કરશું. અહીંયા કંઈ જરૂરિયાત વધારાની હોય તો આપણે હોસ્પિટલની સારવારમાં એના શું આપણે ડિસ્કાઉન્ટ આથી કેવી રીતે શું આપશું? આ જે કેમ્પમાં જે છે એમાં તો ટોટલી બધું ફ્રી જ છે. પેશન્ટને આ જે ચશ્મા ડ્રોપ્સ એ બધું ફ્રી આપીએ છીએ. જરૂરિયાત દર્દીને મોતિયાના ઓપરેશન પણ ફ્રીમાં થશે. એટલે એ બધું તો ટોટલી ફ્રી જ છે. જસ્ટ એક નાની નોટ ઉમેરું છું કે એ જે મોતિયાના ઓપરેશન છે કે જેમાં નેત્રમણી આરોપણ થશે, કેશુભાઈના દીકરા હેમેન્દ્રભાઈ, મારા મોટા ભાઈજી, એમના સન ઇન લોએ પણ એમણે એમ કીધું કે મારા સસરા હેમેન્દ્રભાઈએ પણ ઘણું વર્ક કર્યું છે. તો એ ડૉક્ટર તો નથી, પણ એમણે એમ કીધું કે તમે આ કેમ્પ કરો છો તેમાં નેત્રમણી માટે થઈને મારું યોગદાન પણ રાખો. એટલે એમને પણ, મનોજભાઈનું પણ હું સ્પેશિયલી આભાર વ્યક્ત કરું છું.